જય બાબારી મિત્રો, કેમ છો બધા? મારું નામ રાજ અને આ અમારા મનોજભાઈ. તો મનોજભાઈ જય બાબારી. જય બાબારી રાજસિંહ. તો આજે આપણે ક્યાં જવાનું પ્લાનિંગ છે? આજે રાજસિંહ પાલનપુર જવાનું છે. પાલનપુર ત્યાં આગળ રોમાપીરનું એક મંદિર છે. ત્યાં મંદિર બહુ ભવ્ય મંદિર છે. અને ગાઈસ આજે બ્લોગ બનાવવાનું પાછળનું કારણ એ છે કે ગાઈસ તમે રોમાપીરનું મંદિર તમે દેખો. અને ત્યાં આગળ મંદિર સાક્ષાત રોમાપીર ત્યાં આગળ ગાઈસ બેઠેલા છે. અને ત્યાંનો નજારો બહુ જબરજસ્ત છે. અને બીજી વસ્તુ કે તમે દેખજો, આ બ્લોગ સ્પેશિયલ મારા પબ્લિક, મારી ઓડિયન્સ માટે બનાવ્યો છે, બરાબર. અને ગાઈઝ તમારો સપોર્ટ તો પહેલા જોઈએ, કેમ કે તમે જ અમારા ભગવાન છો. તમે કરશો એ થશે. એટલે આ વિડીયોના અંદર જય બાબારી લખજો, કમેન્ટના અંદર જય બાબારી, જય રોમસાદ અહીં લખજો. અને ગાઈઝ તમારો સપોર્ટ જોઈએ, બીજું કોઈ જોતું નથી. આ એના માટેનો બ્લોગ છે ગાઈઝ. જય બાબારી. તો મિત્રો, આપણને જેમ મનોજભાઈએ કીધું એમ આપણે આજે ડીસાથી સીધા પાલનપુર જઈએ છીએ. તો જુઓ, આ ડીસા પાલનપુર વાળો હાઈવે છે. અમે બસ હાલ ડીસા ઉભા છો. હવે અમે ડીસાથી નીકળીએ છીએ રામાપીરના મંદિરે. તો મિત્રો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને શેર, લાઈક કરજો. જય બાબારી. અને જો બાબારીને માનતા હોય તો કમેન્ટમાં જય બાબારી લખજો. અમે તમને આગળ મળીશું. ડીસાથી નીકળી રહ્યા છીએ પારપડા જવા માટે. તો આપણે હાલ ચંદીસર પહોંચવા થયા છીએ. બસ હવે થોડુંક જ બાકી હોય છે. આપણે હાલ મેપના હિસાબથી ચાલીએ છીએ. રસ્તો તો ભૂલી જવાય એમ છે. હાલ આપણે ચંદીસર થી બસ થોડાક જ દૂર છે. બસ થોડાક જ દૂર સામે એક રિવર આવી ગયો છે. રિવર થી આપણે લેફ્ટ સાઈડમાં વળીશું, ત્યાં આપણને રસ્તો મળશે. હા, આપણો ડીસા પાલનપુર વાળો હાઈવે. અને થોડાક જ હવે દૂર છીએ આપણે. આ જો મેપ પણ બોલે છે હવે. ગાઈસ, મેપ ના આગળ જવાનું છે થોડુંક. તો મિત્રો, આપણે ચંદીસર આવી ગયા અને હાલ આપણે લેફ્ટ સાઈડ જઈએ છીએ SRP રોડ પર. હા, આ સાઈડ જવાનું. મિત્રો, આપણે રસ્તો મળી ગયો છે. અમે રસ્તો ભૂલી ગયા હતા. મનોજભાઈ, આપણે રસ્તો ભૂલી ગયા હતા કદા થોડા કન્ફ્યુઝ થઈ ગયા હતા, કેમ કે આ બાબારીના મંદિરે પહેલી વાર ગાઈસ અમે જઈએ છીએ. એટલે આ મંદિર નું નામ અમે ઘણા સમયથી સાંભળ્યું હતું. અને આજે બાબાના સાક્ષાત દર્શન થશે. તમે બી જોડાયેલા રહેજો એટલે તમે પણ દર્શન કરજો ભાઈ. તો મિત્રો, આપણે હાઈવે પર આવી ગયા છીએ. મેન જે રોડ હતો પારપડા વાળો, તે રોડ પર આવી ગયા છીએ. તો ગાઈસ, મોસમ પણ એટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે. વાતાવરણ જાણે આપણે સ્વર્ગમાં ના આવી ગયા હોય એવું લાગે છે.
વાતાવરણ જુઓ ખાલી, એકદમ ઠંડી ઠંડી હવા આવે છે. તો મિત્રો હવે 13 કિલોમીટર જેવું બાકી છે મંદિર. અમે તમને ત્યાં મંદિરે જઈને હવે મળીશું. અહીંયા બરાબર અવાજ નથી આવતો, સાધન ચાલે છે એટલે. તો અમે તમને મંદિરે જઈને સીધા દર્શન કરાવીશું અને મંદિરે અમે તમને મંદિર બતાવીશું કે મંદિર કેવું છે. તો તમે જોડાયેલા રહેજો આ બ્લોગમાં. જય બાબા. મારે તારે આવું તો મન મારું રાજી થાય, તારા દર્શનથી ભવ મારો તરી જા. ઓ તારી દયાથી મારી વેળા વળી, કાતરે કડી નવી જિંદગી મળી. બાર બીજવાળાએ બનાયું, હોનાથી હવાયું, રોમાએ બનાયું, હોનાથી હવાયું. તો જય બાબા મિત્રો, આજે આપણે મંદિરે આવી ગયા છીએ. તો મનોજભાઈ આપણે મંદિરે આવી ગયા. જય બાબારી, બોલો રોમસા ધણીની જય. ગાઈસ તમે દેખો આ રોમાપીરનું જે મંદિર, ઓસમ મંદિર, ઓસમ. આ લોકેશન બહુ જબરજસ્ત લોકેશન. આ રોમાપીરનું મંદિર ગાઈસ, રાજસિંહ તમે બતાવો, ત્યાં આગળ ફોકસ કરો. તો ગાઈસ અમે તમને દર્શન કરાવીએ રામાપીરના. તો જુઓ મિત્રો, ખાલી તમે મંદિર જુઓ. તો મિત્રો તમે જોઈ શકો છો મંદિર એટલું મસ્ત અને વિશાળ મંદિર છે. જો પાછળનો પણ એરિયો પણ સારો છે, મંદિર પણ મસ્ત છે, મોટું અને વિશાળ. આ મંદિર આપણે પારપડા ધામ પાલનપુર આવેલું છે. મંદિર પણ સરસ છે, મસ્ત વિશાળ. તો મિત્રો ધાર્યું ધણીનું થાય, આપણું કીધું ના થાય. વાહ ભાઈ વાહ, બોલો રામસા પીરની જય. આપણે એક ગીત ગાઈ લઈએ કે કોઈ નતું મારું રાણી કાણી, બદલી નાખી મારી રેણી કેણી. રોમ સાવીરને ખમાગણે. બોલો જય બાબારી, જય રામાપીર. જય રામસા ધણી, જય રોમાપીર. તો મિત્રો હવે આપણે મળીએ ને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર કરજો. તો જય બાબારી.